હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે છે મહાશિવરાત્રિ, તો તમને બધાને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ. બધા શંકર ભગવાનને ખૂબ જ માને છે, તો આજે તો મહાશિવરાત્રિ છે, એટલો મોટો દિવસ છે. તો આપણે આજે શંકર ભગવાનના ઘણા બધા મંદિરના દર્શન કરવા અમે જવાના છીએ. અત્યારે બસ જો સવારનો ટાઈમ છે અને અમે બસ થોડોક નાસ્તો બનાવશું, પછી અમે મહાદેવના મંદિરે જાશું. અત્યારે સવારે પણ જાશું, બપોર પછી પણ જાશું, એ બધું અમે તમને બતાવશું. તો બધાને હેપી મહાશિવરાત્રિ. મળીએ થોડીક વારમાં. ભાંગ દ્યો અમને ભાંગનો પ્રસાદ મળ્યો શિવરાત્રિનો. ભાંગ પી લ્યો. ભાંગનો પ્રસાદ પ્રસાદી છે. ભાંગની પ્રસાદી આ બાજુ. મહાશિવરાત્રિ છે, તો અમે અત્યારે છે ને શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા આવ્યા હતા. દર્શન કરી લીધા અને હવે અમે થોડીક વાર બેઠા, થોડીક વાર બેસશું અને પછી ઘરે જાશું. હજી બીજા મંદિરે પણ અમે જાશું બપોર પછી. સાંજે હજી બીજા મંદિરે પણ જાશું, ત્યાં અમે તમને દર્શન કરાવશું. બસ મંદિરો થોડીક વાર બેઠા છે. બધા મંદિર એવું રૂલ તો નહીં, પણ એવું પરંપરા જ હોય કે મંદિરે આપણે જઈએ તો થોડીક વાર તો શાંતિથી બેસવાનું, પછી આપણે જવાનું. એનું વ્યૂ બહુ મસ્ત છે, એકદમ ઝાડવા ને એવું જ છે. અમારા ઘરથી થોડુંક જ દૂર થાય, બાજુમાં જ થાય આપણા ઘરથી. 2-3 મિનિટનો રસ્તો કાં થાય, 1 મિનિટ એટલું બાજુમાં જ છે. એટલે અમે સવારના વહેલા અહીંયા દર્શન કરવા આવ્યા, તો બપોર પછી બીજા મંદિરે પણ જશું. અત્યારે હવે સાંજ પડી ગઈ છે, સાંજના 5 વાગી રહ્યા છે અને અમે છે ને શંકર ભગવાનના બીજા એક મંદિરે જઈએ છીએ. તો આજે મેં બહુ દિવસ પછી સાડી પહેરી. ઇટ મીન્સ કે આમ દરરોજ ન પહેરતા હોય ને સાડી, પણ ક્યારેક મારું મન થાય એટલે હું તો સાડી પહેરી લઉં. એટલે આજે મને એમ થયું કે આજ મહાશિવરાત્રિ પણ છે, તો હું આજે સાડી પહેરીને મંદિરે જાઉં. અને અત્યારે અમે હવે જઈએ છીએ મંદિરે, ઢીંગેશ્વર મહાદેવ મંદિરે. અહીંયા અમારી બાજુમાં જ આવેલું છે, ત્યાં જઈએ છીએ. તો હવે હું તમને ત્યાં જઈને મળીશ. અમે હાલીને જઈએ છીએ, બાજુમાં જ છે, થોડુંક 1-2 કિલોમીટર જ થાય. એટલે અમે હાલીને જઈએ. શંકર ભગવાનને હાલીને મળવા જઈએ તો એ સારું ને. અહીંયા અમે જ્યાં મંદિરે, ઢીંગેશ્વર મહાદેવ મંદિરે ગયા હતા ને, ત્યાં નાનકડો એવો દર વર્ષે મહાશિવરાત્રિનો મેળો ભરાય. તો જો આ બધું આપણા ઓલા ચોપાટી મેળો ને ભરાય છે, સાતમ આઠમમાં એવો જ મેળો લાગતો હતો, પણ આ થોડોક નાનો. ના અહીંયા જો અહીંયા જાય તો ચાડેશ્વર મહાદેવનું મંદિર છે. ચાડેશ્વર મહાદેવ, ઢીંગેશ્વર મહાદેવ, પછી ત્રીજું ખોડિયારમાંનું મંદિર છે. 3 મંદિર છે, એ બાજુમાં જ આવેલા છે. આ ચાડેશ્વર મહાદેવનું મંદિર બહુ મોટી ભક્તોની લાઈન થઈ ગઈ હતી. બહુ જ ભીડ હતી આ વખતે, તો બહુ વધારે ભીડ હતી. આ અંદરનો સીન છે મહાદેવનું. અહીં 12 જ્યોતિર્લિંગને પણ દર્શાવવામાં આવી. આ ચાડેશ્વર મહાદેવ, હર મહાદેવ. આ 12 જ્યોતિર્લિંગ પણ અહીંયા હતું. પછી અહીંથી થોડુંક આમ બહાર નીકળી જાય તો ત્યાં ઢીંગેશ્વર મહાદેવનું મંદિર પણ છે અને ખોડિયાર માતાજીનું મંદિર પણ છે ત્યાં.
તો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ અને ફરી એક વખત હેપી શિવરાત્રી. હવે તો આમ તો હું આ વ્લોગ મૂકી દઉં, મહાશિવરાત્રી વહી ગઈ હશે, 2-3 દિવસ થઈ ગયા હશે, પણ બધાને હેપી મહાશિવરાત્રી, હર હર મહાદેવ. અને હવે આપણે મળશું બીજા વ્લોગમાં. મારો વ્લોગ પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ મારું ચેનલ કરી દેજો. અને હવે મળશું બીજા વ્લોગમાં. બાય.